બતાવવાનું છે. ક્લિક કરો. એમાં નેક્સ્ટ માં જાઓ. હવે જો આમાં એક વિડિયો છે, એની અંદર ક્યુ પંખી છે ને એ તમને બતાવવાનું છે. આમાં વચ્ચે ક્લિક કરો. હાલો, કઈ ટીમ આની ઊંચી કરશે? હાલો, સુભાષ ટીમે આની ઊંચી કરી છે. ચકલી, જવાબ તમારો સાચો છે. હવે જો તમારો જવાબ પેલી આની ઊંચી કરો ખોટો પડશે તો 2 પોઈન્ટ કપાઈ જશે. બરાબર? હાલો, હવે બીજો પ્રશ્ન લ્યો. બીજો પ્રશ્ન. હવે જો આની અંદર તમારે એના પછીનો પ્રશ્ન જો આમાં તમારે વિડિયો ક્લિપ જોવાની છે અને પછી પ્રશ્ન હું તમને પૂછીશ. બરાબર? પહેલા તમારે આ વિડિયો જોવાનો, પછી પ્રશ્ન આવશે. હાલો, ક્લિક કરો. બરાબર જોઈજો. બોલો, પહેલા ઉતાવળ ન કરવાની. તમને પ્રશ્ન પૂછો તમે. આ બીજા મેં પ્રશ્ન તમને પૂછો. આમાં જો બરાબર હા, હવે જો આ તમે વિડિયો જોયો ને, એની અંદરથી તમારો પ્રશ્ન છે કે આમાં કેટલા પંખી હતા અને ક્યાં હતા. હાલો ભાઈ, સુભાષચંદ્ર ટીમે આ પૂછો પેલો. અને મારે બા સરસ છે. ચાલુ થાય ને તરત જ જવાબ દેવો હોય તો છોડ ફૂલ આવે એ ભેગું તમારે એનું નામ બતાવવાનું છે. ક્યુ ફૂલ છે એ તમારે ઓળખવાનું છે. બરાબર? નિરાતે જોઈને પછી જવાબ દેજો. હાલ આની પર ક્લિક કરો. ફૂલ ક્યુ છે એ તમારે ઓળખવાનું છે. જે પણ ચોવીસ બધી આ જોવા તો ખરા. તમે આ કરો. હાલો ભાઈ, સુભાષચંદ્ર ટીમે આ પૂછો પેલો છે. તેના બરાબર ચિત્ર તમારે જોવાય પછી જવાબ દેવાય. હવે શું કરશો? જવાબ તો તમારો કેવો છે ભાઈ? ખોટો જવાબ છે. શેનું ફૂલ હતું આ? ચંપાનું ફૂલ હતું. જો એટલે તમને પેલું મેં શું કીધું હતું, પહેલા તમે બરાબર ચિત્ર જોવો ને પછી જવાબ દો. કાંઈ વાંધો નહીં. હાલો, ચંપાનું ફૂલ હતું. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન પછી ચોથો આવો તો એક વખત નતો. બસ હજી એક વખત નતો. હવે તમારી સામે એક ફોટો આવશે. કયા પ્રાણીનો ફોટો છે એ તમારે ઓળખવાનો છે. ઓલા પ્રશ્ન ઉપર ક્લિક કરો. જોઈને નિરાતે પછી જવાબ દેજો. સીધો જવાબ નિરાતે જવાબ દો. બરાબર? ઓળખી નાનો જોઈ કાલો જોઈ ક્લિક. હાલો, ઓળખો. હાલો, ભગતસિંહ ટીમે કયું છે? ઊંટ. તમારો જવાબ સાચો છે ભાઈ. ઊંટ જ છે ને? હા, હાલો, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જુઓ તો ભગતસિંહ ટીમને 4 પ્રશ્નના જવાબ 0.4 મળે છે. હવે તમારે આમાં જો અવાજ આવશે પંખીનો. હવે કયા પંખીનો અવાજ છે એ તમારે ઓળખવાનું છે. આમાં વચ્ચે ક્લિક કરો. કરાવ્યું છે. હાલો, 15 સેકન્ડની આ પૂછો. 12 ક્લિક કરો. હા, મોરનો અવાજ જવાબ આપવાનો. હવે જો તમારે આ વિડિયોને ફરીથી નિરાતે જોવાનો છે. જોયા પછી વિડિયો પૂરો થઈ જાય ને પછી હું તમને પ્રશ્ન પૂછીશ. બરાબર? બધી ટીમ ધ્યાન દેજો. પછી જે તમારે જવાબ શોધ્યો હોય એ જવાબ તમે આપજો. હાલો, વચ્ચે ક્લિક કરો. પેલા બરાબર જોવો. બધાને દેખાય છે ને? નિરાતે જોઈજો આની સામે. પછી હું તમને પ્રશ્ન પૂછીશ. ચાલુ કરી દો. આ બધા રાઉન્ડના કુલ પોઈન્ટ ચંદ્રશેખર આઝાદ
હવે જો પેલો નંબર આવે છે સુભાષચંદ્ર ટીમનો, બીજો આવે છે ભગતસિંહ ટીમનો અને ત્રીજો આવે છે ચંદ્રશેખર આઝાદ ટીમનો. આચાર્ય શ્રી સવજી સાહેબ દરેકને ઇનામ આપશે. પ્રથમ નંબર મેળવેલ ટીમને ઇનામ. તાલીઓ પાડો. બીજો નંબર ભગતસિંહ ટીમને એને પણ ઇનામ. ત્રીજો નંબર ચંદ્રશેખર ટીમનો એને ઇનામ આપવામાં આવે છે એક બોલ પેન. તો આ સાથે આપણો પ્રશ્ન મંચ પૂરો થાય છે. આપણે શીતલબેનનો આભાર માનીએ, સૌરભભાઈનો પણ આભાર અને દરેક વિદ્યાર્થી મિત્રોનો પણ આભાર કે તેણે શાંતિથી પ્રશ્ન મંચમાં ભાગ લીધો. દરેક બાળકોને તાળીઓથી વધાવ્યા.